જય શ્રી કૃષ્ણ મિત્રો, જેને તુવેરમાં ધૂળનું પ્રમાણ આવ્યું હોય એને આ રીતે નુસ્ખો કરવાનો છે. પાણીની ટાંકી ચોખ્ખી ભરી લેવાની, પછી નાખો તેમાં ને આ રીતે પાણીમાં ધૂળવાળી તુવેર નાખી દો. ચાયણો મૂકવાનો અને નીચે ચાયણો મૂકી દેવાનો. ચાયણો તમને બતાવું આગળ. તલનો ચાયણો હોય ને એટલે ચાલે. ખાલી 1 થી 1.5 મિનિટમાં તમારી ધૂળ ગાયબ થઈ જાય છે. એટલે આ નુસ્ખો બહુ સારો છે. આમ તો આમાં આપણે સાફ ન કરી શકીએ. બહાર કાઢો. જો આ રીતે ચોખ્ખી તુવેર, આમાં એક પણ ધૂળ કે કંઈ જોવા નહીં મળે. હાલો આવવા દો. એને તમારે પછી આ રીતે રેકડી હોય અથવા ગમે એ હોય ઉપર નાખી દેવાનું, એટલે એ પાણી તમામ બધું નીચે નીકળી જાય. આ રીતે ચોખ્ખા પાણીમાં ચોખ્ખું પાણી નાખી અને આ રીતે મૂંગણમાં સૂકવી દેવાની.